નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં આપણે ગરોળીના એવા સંકેતો જે તમારા સીધે સીધા ભાગ્ય સાથે જોડાયેલ હોય છે. ઘરમાં અમીરી અથવા તો ગરીબી આવતા પહેલાં ગરોળી એટલે કે છીપકલી અમુક સંકેતો અવશ્ય આપે છે. તેમજ આ વિડીયોમાં આપણે એ પણ જોઈશું કે જો તમારા ઘરમાં આ જગ્યાએ ગરોળી જોવા મળે તો એક સરળ વાસ્તુ ઉપાયથી તમે તમારા બંધ ભાગ્યના દરવાજા ખોલી શકો છો. તેમજ પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં પણ વધારો કરી શકો છો. ઘરમાં દેખાતી નાની નાની જીવજંતુઓ પણ ક્યારેક આપણા જીવનના ભવિષ્યના દિશા બદલતા સંદેશા બની જાય છે. આજે આપણે એવી જ એક રહસ્યમય વસ્તુ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. તો તે છે છીપકલી એટલે કે ગરોળી. કુદરત આપણને ઘણા એવા સંકેતો આપે છે જે દેખાવમાં સામાન્ય હોય છે, પણ તેની અંદર એક ગૂઢ રહસ્ય છુપાયેલું હોય છે. તો હા દોસ્તો, જે પ્રાણી આપણને જરા પણ ગમતું નથી એ જ છીપકલી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને અણધાર્યા બદલાવોના સંકેતો આપી શકે છે. જો તમે પણ જાણવું માગતા હોય કે છીપકલી દેખાવાથી ક્યાં શુભ અને અશુભ સંકેતો મળે છે અને એક સરળ વાસ્તુ ઉપાયથી કેવી રીતે તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકો, તો મિત્રો જ્ઞાનવર્ધક થવાનું છે. તો વિડીયોને અવશ્ય છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે ઘણી વખત અધૂરું જ્ઞાન એ ભયંકર સાબિત થઈ શકે. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો દોસ્તો, શાસ્ત્રોમાં છીપકલી એટલે કે ગરોળીને માત્ર સામાન્ય પ્રાણી નથી માનવામાં આવતું. શકુન શાસ્ત્ર અનુસાર છીપકલી ચોક્કસ સમય, ચોક્કસ જગ્યા અથવા શરીરના ચોક્કસ ભાગ પર પડે ત્યારે જીવનમાં બનનાર ઘટનાઓના સંકેત આપે છે. તો ચાલો જાણીએ. પહેલું, એક સાથે 3 છીપકલી દેખાય. ઘરમાં એક સાથે 3 ગરોળી દેખાય તો તે ઘર માટે ખૂબ શુભ ગણાય છે. પરંતુ જો 2 છીપકલી લડી રહી હોય તો તે પૈસા અંગે મુશ્કેલી આવી શકે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ગરોળી દેખાવું એ શુભ સંકેતોનું પ્રતીક માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત પછી, એટલે કે સૂર્ય ડૂબી જાય પછી 3 ગરોળી એકસાથે દેખાય તો તમારા ઘરમાં લક્ષ્મીનું તત્વ સક્રિય થાય છે. ઘણી ગરોળીઓ ધન વૃદ્ધિનો ઇશારો આપે છે. કપાયેલી પૂંછવાળી ગરોળી જૂના દુઃખો દૂર થવાની સૂચના મનાય છે. અને તુલસીની આસપાસ ગરોળી ફરતી દેખાય તો ઘરમાં સુખ, સમૃદ્ધિનો પ્રવેશ થવાનો શુભ સંકેત માનવામાં આવે છે. બીજું, સપનામાં મરેલી ગરોળી દેખાય. ચેતવણીનો સંદેશ. આવો સ્વપ્ન આવનાર સમયમાં કોઈ કઠિન પરિસ્થિતિ, અચાનક મુશ્કેલી કે વ્યથિત કરનાર સમાચાર તરફ ઇશારો કરે છે. ત્રીજું, જો ગરોળી શરીર પર પડે, જીવનમાં રાજ ખુલવા લાગે. શાસ્ત્ર પ્રમાણે શરીરના અલગ અલગ ભાગ પર પડવાથી અલગ અલગ અસર થાય છે. જો માથા પર પડે તો ધન લાભ થવાનું સંકેત ગણાય છે. જો જમણા કાન ઉપર પડે તો આભૂષણની પ્રાપ્તિ થવાનું સંકેત ગણાય છે. જો ડાબા કાન પર પડે તો આયુર્વૃદ્ધિ થવાનો સંકેત છે. અને જો તમારા ઘૂંટણ પર પડે તો શુભ અને ઝડપથી સફળતા તમને મળશે એવું સંકેત માનવામાં આવે છે. અને જો તમારા વાળમાં પડે અથવા તો ફસાઈ જાય તો કોઈ અપ્રિય સમાચારનો સંકેત ગણાય છે. આગળ ચોથું, શુક્રવારે પૂજાઘર પાસે જો ગરોળી દેખાય, માતા લક્ષ્મીનું આગમન. શુક્રવાર અને પૂજાઘરનું સંયોજન ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે પૂજાઘર પાસે ગરોળી દેખાય તો તેને માતા લક્ષ્મીનો આશીર્વાદ માનવામાં આવે છે. ચોથું, ગરોળીનો સમાગમ દેખાય. જૂના મિત્ર સાથે મુલાકાત. જો 2 છીપકલી મળતી હોય અથવા જોડે હોય તો તે સંકેત છે કે કોઈ જૂનો મિત્ર અથવા ઓળખીતો ખૂબ જલ્દી મળી શકે છે. પાંચમું, ગરોળી દેખાય ત્યારે કરવામાં આવતું એક શક્તિશાળી વાસ્તુ ઉપાય. જો તમે ઘરમાં ગરોળી જુઓ, ખાસ કરીને સાંજે
જ્યારે તમે પૂજા કરવા બેસો ત્યારે આ સરળ પરંતુ અસરકારક ઉપાય અવશ્ય કરો. જો પૂજા કરતી વખતે જો સાંજના સમયે ગરોળી દેખાય તો મંદિર પાસે રહેલા સિંદૂર અથવા તો અખંડ ચોખા એટલે કે અક્ષત લો. પછી દૂરથી જ ગરોળી તરફ હળવેકથી છાંટી દો અને મનમાં પોતાની મનોકામના મનમાં લો અને માતા લક્ષ્મીને પ્રાર્થના કરો. શાસ્ત્રો મુજબ આ ઉપાય ધન પ્રાપ્તિ, કિસ્મત ખુલવા અને જીવનના અવરોધો દૂર કરવામાં ખૂબ અસરકારક ગણાય છે. 6. સૂતા વખતે ખૂણામાં ગરોળી દેખાય એ સારા સપનાનો સંકેત ગણાય છે. આ રાત તમને સકારાત્મક ઉર્જાથી ભરેલા સપના આવશે અને આવતો દિવસ ખૂબ શુભ રહેશે. 7. સંભળાય ગરોળીનો અવાજ અચાનક લાભનો સંકેત. જો તમે ભોજન કરતા હો અને અચાનક ગરોળી અવાજ કરે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે. આ સંકેત જીવનમાં કોઈ મોટા લાભ, સારા સમાચાર અથવા અચાનક આવી રહેલા સુખ તરફનો ઇશારો કરી રહ્યો હોય છે. 7. ભોજન કરતી વખતે છીપકલી દેખાય જે શુભ સમયની શરૂઆત ગણાય. આગામી દિવસો તમારા માટે અતિ સારા અને સફળતા ભર્યા રહેશે. પરંતુ જો એ જ સમયે છીપકલી પગ પાસે આવી જાય તો ઝાંખી રાખજો. આ આરોગ્ય અંગે ધ્યાન રાખવાનો સંકેત પણ ગણી શકાય. 8. દિવાલ પર ચડતી ગરોળી સુખદ સમાચાર આવતા. ઘરમાં કોઈ નવો સુખદ પ્રસંગ અથવા ખુશીની ઘટના બનવાની થોડી શક્યતા ગણાય છે. 9. વાત કરતી વખતે જો ગરોળી અવાજ કરે. તમે જે વાત કરી રહ્યા છો તે સાચી અથવા સફળ થવાની શક્યતા વધારે હોય છે જ્યારે તમારી વાત સમયે છીપકલીનો અવાજ આવતો હોય અથવા ગરોળી અવાજ કરતી હોય. 10. બહાર જવાના સમયે 2 ગરોળી લડતી જોવા મળે. આ તમારા કાર્યમાં મુશ્કેલી કે વિલંબ આવી શકે છે તેવો સંકેત છે. તમારા કાર્ય માટે વધારે સાવચેત, શાંતિપૂર્વક અને ધીરજથી આગળ વધવું. હવે આગળ આપણે મરી ગયેલી છીપકલી દેખાય તો શું કરવું એ અંગે જોઈશું. ઘરની સફાઈ કરતી વખતે મરી ગયેલી ગરોળી મળે તો તેને અશુભ સંકેત કહેવાય છે. આવા સમયે શું કરવું જોઈએ? તો તેને હાથ ન લગાડવો. જમીનમાં નાનકડો ખાડો કરી તેને દફનાવી દેવું. પછી ઘરમાં ગંગાજળનું છાંટકું મારવું. આ રીતે તમે દોષથી બચી શકો છો. તો મિત્રો, ગરોળી જેવું નાનું પ્રાણી પણ જીવનમાં કેટલાક સંદેશા લઈને આવે છે એ આજે આપણે નવી રીતથી સમજ્યું. જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો આશીર્વાદ તમારા ઘરમાં હંમેશા વરસતો રહે તો સારા કર્મો કરો, સંકેતોને સમજો અને મનમાં સકારાત્મક ઉર્જા રાખજો. જો તમને આ વિડીયોમાંથી કંઈક માર્ગદર્શન ગમ્યું હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખતા જજો.